નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પોષક તત્વોથી ભરપૂર અને વિટામિન્સ અને મિનરલ્સવાળી દૂધીનો નાસ્તો, જે તમે બનાવશો તો બાળકો ન ખાતા હોય તો પણ વારંવાર બનાવરાવશે। રેસીપી ચાલુ કરતાં પહેલાં જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બેલ આઇકનની ઘંટી જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। દૂધીનો નાસ્તો બનાવવા મેં 300 ગ્રામ જેટલી દૂધીને 3 થી 4 પાણીએ ધોઈને આવી રીતે તેની છાલ ઉતારીને લઈ લીધી છે। આ નાસ્તામાં લોટ અને બીજી વસ્તુ કરતાં દૂધીનું પ્રમાણ વધારે રહેશે। એટલી દૂધીમાંથી 3 થી 4 વ્યક્તિને બને તેટલો નાસ્તો બનશે, એટલે તમે ઘરમાં વ્યક્તિ અને વસ્તુની ક્વોન્ટિટી પ્રમાણે દૂધી લઈ શકો। દૂધીને આપણે જાડી કે ઝીણી, તમને જે છીણ ગમતું હોય તે ખમણીથી ખમણી લેવાની છે। દૂધી જો ન ભાવતી હોય ઘરમાં તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ ભાવશે। દૂધી ખમણાઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું। અંદાજે 1 કપ જેટલું દૂધીનું છીણ થયું છે। દૂધી ખમણાઈ જાય એટલે બાઉલમાં લઈને તેમાં આપણે તરત જ લોટ અને મસાલા એડ કરી દઈશું। જો દૂધી થોડીવાર એમનેમ પડી રહેશે તો તેનો કલર ફરી જશે, એટલે આપણે તરત જ તેમાં બધી વસ્તુ નાખવા માંડવાની। મેં અહીં 1 ગાજરને ઝીણું ખમણીને લઈ લીધું છે, અડધા કપ જેટલું છીણ નાખ્યું છે। કોથમીરને ઝીણી ચોપ કરીને લઈ લીધી છે, તે પણ કપના ચોથા ભાગ જેટલી નાખી છે। 2 લીલા મરચાંને ખાંડીને લઈ લીધા છે। આદુ લસણની પેસ્ટને પણ મેં 2 ચમચી જેટલી લીધી છે, જેમાં લસણનું પ્રમાણ વધારે છે। ને હવે તેને બાઇન્ડિંગ આપવા માટે મેં અહીં અડધા કપથી પોણા કપ જેટલો ચોખાનો લોટ લીધો છે અને અડધા કપ જેટલો બેસન લીધો છે। તમે ચોખાનો લોટ ન હોય તો તેની જગ્યાએ રવો પણ લઈ શકો, અને તે ન હોય તો તમે જે ઘરમાં બીજો લોટ ખાતા હોય, બાજરી, જુવાર કે મકાઈ, તેનો પણ લઈ શકો। બાળકો માટે બનાવતા હો તો રાગીનો લોટ પણ લઈ શકો, અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું। ને હવે તેમાં અડધા કપ જેટલું મેં અહીં ખાટું દહીં એડ કર્યું છે। મસાલામાં મેં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, તીખું તમે જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે, જો ન નાખો તો પણ ચાલે, સ્કીપ પણ કરી શકો, અને 2 ચપટી જેટલી હિંગ નાખી છે। ને હવે આ બધી વસ્તુને આપણે ચમચાથી આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું। આપણે મિશ્રણ થોડું ઢીલું બનાવવાનું છે, બેટર જેવું, એટલે પહેલાં મસાલા અને લોટને બરાબર આવી રીતે મિક્સ કરી અને મસાલો બધો બરાબર લોટમાં મિક્સ થઈ જાય પછી જ આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવશું। બેટર આપણે થોડું ઢીલું રાખવાનું છે, એટલે આપણે અંદાજે થોડું થોડું પાણી એડ કરીને આવી રીતે હલાવતા જશું અને જોતા જશું। હું તમને પાણીનું માપ છેલ્લે કહીશ। મેં આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને લગભગ 2 કપ જેટલું પાણી નાખ્યું છે। ને હવે આ બધી વસ્તુ તમે જુઓ તેમ બરાબર મિક્સ પણ થઈ ગઈ છે, અને તેને થોડું એવું ઢીલું હજી કરવું પડે એમ છે, એટલે મેં થોડું પાછું પાણી એડ કર્યું અને પાછું તેને બરાબર બેટરની જેમ ફેટી લઈશું। 2 કપ જેટલું પાણી મારે આમાં જોઈ ગયું છે, અને હવે મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે એક સાઈડ ગોળ ગોળ ફેરવીને બેટરને 2 થી 3 મિનિટ સુધી ફેટી લેવાનું છે, જેનાથી બેટર એકદમ સ્મૂથ થઈ જશે અને લોટમાં હવાના કણ ભરાઈને બેટર તમારું તમે જુઓ તેમ દહીંના લીધે ફૂલવા પણ લાગ્યું છે, અને તેનાથી આપણો જે નાસ્તો બનાવવાનો છે તે પણ ખૂબ સરસ બનશે। એટલે આવી રીતે 2 થી 3 મિનિટ સુધી આપણે બેટરને ફેટી લેવાનું છે, અને હવે બેટર ફેટાઈ જાય એટલે આપણે તેને તમે જુઓ તેમ આવી રીતે એટલું ઘટ હોવું જોઈએ, અને હવે તેને આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી મૂકી દેવાનું છે। 15 થી 20 મિનિટ પછી તમે જુઓ તો બેટરનો કલર પણ સરસ થઈ ગયો છે। ફરી પાછું આપણે તેને 1 થી 2 મિનિટ માટે ફેટી લેવાનું છે, જેનાથી આપણો નાસ્તો અંદરથી એકદમ સોફ્ટ બને। બેટર એકદમ ફેટાઈ ગયું છે, કલર પણ લાઇટ થઈ ગયો છે, અને હવે આપણે નાસ્તો બનાવવાની તૈયારી કરી લઈશું। તેના માટે આપણે એક મીડિયમ સાઇઝના પેન લીધું છે મેં અહીં, તમે લોઢી કે લોખંડનો તવો પણ લઈ શકો। તેમાં 2 ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને
રાઈ ફૂટી જાય એટલે તેમાં 2 ચમચી જેટલા તલ નાખ્યા છે. તલ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ નાખી શકો, પણ તલનો સ્વાદ આમાં સારો આવશે. 5 થી 6 લીલા લીમડાના પાન નાખ્યા છે અને આ બધું બરાબર આવી રીતે મિક્સ કરીને પાથરી દઈશું. અને પછી જે બેટર આપણે તૈયાર કર્યું છે તેને આપણે 3 થી 4 ચમચા જેટલું તેમાં નાખીને ફેલાવી દઈશું. મેં આ પુડલાને એકદમ ગોળ એવો સરસ શેપ આપવા માટે પેન લીધું છે. તમે લોખંડની તવી કે નોનસ્ટિક લોઢી કે લોઢીમાં પણ, સાદી લોઢીમાં પણ બનાવી શકો. જો તમારે તેલ વગરનો બનાવવો હોય તો તમે નોનસ્ટિકમાં એમનેમ પણ પાથરીને બનાવી શકો, જે વેઇટ લોસ માટે પણ સારું છે. મેં ચમચો નાનો છે એટલે 4 ચમચા જેટલું બેટર આવી રીતે નાખીને તેને ગોળ શેપમાં એકદમ ફેલાવી દીધું છે. અને હવે બેટર ફેલાવી લીધા પછી આપણે તેને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકીને ચડવા માટે મૂકી દેશું. જો તમે ન ઢાંકો તો પણ ચાલો, પણ ઢાંકવાથી તે અંદર એકદમ કૂક થઈ જશે, એટલે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું. અને હવે 3 થી 4 મિનિટ પછી તમે જુઓ તો સરસ એવું ઉથલી ગયું છે. તમે જુઓ તેમ હવે બીજી સાઈડ આપણે ફેરવી લઈશું. પેન થોડુંક જાડું છે એટલે થોડુંક એવું કાચું ઉપરથી લાગે છે, એટલે હું ફરી પાછું તેને ફેરવીને ફરી પાછું 2 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશ. આવી રીતે 4 થી 5 મિનિટમાં લગભગ તમારું આ પુડલું તૈયાર થઈ જશે. અને 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને તમે પાછા જોશો તો આવી રીતે બંને બાજુ એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈશું. જો તમે ક્યારે આવી રીતે દૂધીનો નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો. અને કોમેન્ટમાં કેવો લાગ્યો તે જરૂરથી કહેજો. અને હવે આવી રીતે આપણે બીજું બેટર પણ પાથરી દઈશું. આટલી વસ્તુમાંથી લગભગ 4 જેટલા પુડલા તૈયાર થશે. જાડા પતલું તમને જે રીતે ફાવતું હોય તે રીતે તમે પાથરી શકો. પુડલું બહારથી એકદમ ક્રિસ્પી અને તલના લીધે એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે અને અંદરથી એકદમ સોફ્ટ બન્યું છે. બીજું પુડલું મેં થોડું મોટું અને અંદરથી એક પતલું પાથર્યું છે. હવે પુડલા તૈયાર થઈ જાય એટલે આપણે તેને સર્વ કરી લઈશું. મેં તેને પિઝા કટરથી આવી રીતે નાના નાના કટ આપી દીધા છે, જેથી બાઇટ્સ થઈ જાય. સોસ સાથે, ગ્રીન ચટણી સાથે કે દહીં સાથે આ નાસ્તો ખાવાની ખૂબ મજા આવશે. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.